સાગરના મમ્મી, હા આ સાગર ને હેતલ ક્યાં ગયા છે? ખબર નહીં આ ક્યાંક બહાર તો ગયા છે સાગર અને હેતલ વહુ, પણ કહીને નથી ગયા. હવે આવી જશે, શું ચિંતા કરો છો? આ સાગર ને હેતલ ન હોય ને ઘર આવ સૂનું સૂનું લાગે. તમે તો નાના બાળક જેવું કરો છો કે નાનો બાળક કોઈ ઘરમાં જ છે કે બહાર રમવા ગયું છે ને ક્યારે આવશે ને ક્યારે મારા જીવને શાંતિ થશે. હવે મોટા થઈ ગયા છે સાગર ભાઈઓ આપણા. આવો આવો. હા આ આવ્યો હા બને બેટા બેસ. ધીમે ધીમે હમ? આગળ આગળ બેસ, આગળ બેસ. આગળ હજુ બસ શાંતિથી બેસી જવાય. અરે આ ભાભી, બેસો ને ભાભી બેસો બેસો. હું બેગ લેતા હું હમણાં આવું. અરે હેતલ તમે બંને બહાર ગયા પણ કીધું તો નહીં કે આ લોકોને લેવા ગયા છો. હા તમને લોકોને સરપ્રાઈઝ આપવાની હતી ને મારે અને સાગરને. કરો વાત. સરપ્રાઈઝ તો બહુ સારી આપી છે. અમને પણ નહોતી ખબર કે આ લોકો એમ અચાનક લેવા આવશે, પણ સારું લાગ્યું. જે થયું ને એ સારું થયું. ખાઈ રે ઈ બાને તમે અમારા ઘરે તો આવ્યા. કેટલા સમયથી નહોતા આવ્યા. બેટા રવિ કેમ છે? મજામાં દીકરા? હા મજામાં છે. ને આ તો હું પણ મજામાં. તમને લોકોને એમ નથી થતું કે હું આ ઘરમાં આંટો મારી આવું? કેટલા વખત થઈ ગયા છે તમે નથી આવ્યા ઘરે. થાય તો ખરું ને, પણ શું કરીએ, જવાબદારી બધી. હું ના આવું તો આમનું શું થાય? એ આમ જો ન આવો, જીગા બીજા બધા બેગ છે કે અંદર મૂકી દેજે પછી. જો ને આવો, આ ઘર તમારું જ છે બરાબર. મારો ભાઈ અને હું અમે સગા ભાઈઓ તો જઈ. તમને કોઈ દી એમ નથી થતું કે તમે અહીંયા આવો એમ? થાય ને ઘણી વખત, પણ શું કરીએ, આમને મૂકીને મારથી કશે જ નથી નીકળાતું. પણ હવે જો ભાઈ ભાભી તમારે છે ને હવે અહીંયા જ રહેવાનું છે. હા. આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. આખી જિંદગી છે ને તમારે અહીંયા જ રહેવાનું છે. હા. એમ થોડું હોય કઈ. લે. થોડા દિવસ રહીશું પછી અમે લોકો નીકળી જઈશું હા, બેટા, અહીંયાથી. એવા વિચારો ના કરો. અરે પણ ત્યાં કોણ સંભાળે અમારું બધું? હવે એ ઘર તો નકર પણ તમે જો તમે અને મારા ભાઈ બે જતા આખું ઘર તમને કરડવા થોડતું એના કરતા તમને પરિવાર મળી જાય ને અમને ભાઈ ને ભાભી મળી જાય. તો હવે બધા ઘર રેઢું છે સાગર. ઘર રેઢું હોય ને તો એને મારી દેવાનું તાળું. અને જો હંમેશા તમારે અહીંયા જ રહેવું હોય તો પછી વેચી નાખશું ભવિષ્યમાં. બરાબર. ભવિષ્યમાં વિચારશું. અત્યારે તમે એટલું વિચારો કે તમારે હવે આ તમારા પરિવાર સાથે રહેવાનું છે. હા, શું હા, કેવું એ વાત તમારું? તો સાચી છે. આમે તે આપણે દેહમાં જઈને કરશું હું પાછા? મને તો આખે દેખાતું નથી. બે જણા એકલા જ છીએ અમે. વાંધો નહીં. પણ સમય જતાં એવું પણ બને ને કે રવિના આંખનું ઓપરેશન થઈ જાય ને દીકતો થઈ જાય. હા સાગર બેટા, હા તું એક કામ તો કર. તો બહુ સારું. ડૉક્ટરને કંઈક તું રવિને લઈને જાજે. કંઈક બતાવતો ખરા કંઈક આનું કંઈક ઈલાજ થાય એમ છે કે નહીં? હા તે વાંધો નહીં પપ્પા. એ તો એવું હશે ને તો આપણે ડોક્ટરને બતાવી દઈશું કે રવિભાઈની આંખમાં શું તકલીફ છે, કયું ઓપરેશન કરાવવું પડે એમ છે, જો એ દીકતા થઈ શકે એમ છે કે દીકતા નથી થઈ શકે એમ, બધું આપણે વિચારી લઈશું. નથી થાય એમ સાગર. મેં એમ તો બધી મોટી મોટી હોસ્પિટલમાં તપાસ કરાવેલી છે, પણ ડૉક્ટરનું કેવું છે કે હવે લોંગ ટાઈમ થઈ ગયો એટલે શક્ય નથી જો ઓપરેશન. મોટા ભાઈ આવી રીતે હિંમત ન હરાય એમ. આજ નહીં તો કાલે ભગવાનનો મારા ચમત્કાર. ધ્યાનમાં એક ડોક્ટર છે જયેશ પટેલ જયેશ પટેલ નહીં સોરી જયેશ શાહ કરીને. હા એ ડોક્ટર બહુ સારા છે આંખના. એમને બતાવી દઈએ તો એકવાર. વાંધો નહીં. અને શું કામ હિંમત હારો છો? કઈ એક બે ડોક્ટરે ના પાડી તો એનો મતલબ એવું થોડું છે કે તમારી આંખો પાછી ના આવે. હા, હોઈ શકે કોઈ ડોનેટ કરવા વાળું મળી હા, જાય. બસ એ જ કહેવાનું હતું કે કોઈ આંખ ડોનેટ કરતું હોય તો પણ તમારું કામ થઈ જાય ને મોટા ભાઈ. હા આ ડોક્ટર જયેશ શાહનો નંબર લઈ લે અને એમને વાત કરીને એપોઇન્ટમેન્ટ લઈ લે. હા હા મમ્મી તમે ચિંતા ના કરો. હું ડોક્ટર સાહેબ સાથે વાત કરી લઈશ અને એપોઇન્ટમેન્ટ પણ લઈ લઈશ. અને હું છે ને ભાઈ ભાભી માટે મસ્ત નાસ્તો બનાવું. થાકી ગયા હશો ને તો ભૂખ લાગી હશે. હા, હા, એક મિનિટ. હું એમ કહું છું કે સમય જતાં જોજો એવું ના થાય કે અમે લોકો તમને ભારી પડીએ. અરે ના હોય, ભાભી, કેવી વાતો કરો કેવી છો? વાતો કરે છે હા. ભાભી બોલો. અમે પારકા છીએ. પોતાના છે જ પારકા. હા કે ના કયો? અરે હા બાપા, ખાલી એમ જ પૂછ્યું. નેહાઓ સારું. નેહાઓ જેટલું આગળ સાગરનું છે ને એટલું જ આ મારા દીકરા રવિનું છે. અને રવિ બેટા હિંમત નહીં હારવાની. આ દુનિયામાં હવે કોઈ વસ્તુ અશક્ય નથી બરાબર. આપણે ભગવાન ઉપર ભરોસો રાખ, શ્રદ્ધા રાખ, કંઈક ને કંઈક રસ્તો નીકળશે.
સારું હવે એ લોકો છે ને લોંગ ડ્રાઈવ કરીને થાકી ગયા હશે પેલા એમ કરતા છે ને આરામ કરવા મોકલી છે અને હેતલ તું રસોડામાં જા હા ચા નાસ્તો પીવડાવો બનાવું અને આ પહેલા ચા અને આ હા એ હમણાં આવી જશે સાગરે કીધું છે કહું છું તને હું તો આપણે ડૉક્ટરને બતાવી દઈએ અને જો મારી આંખ પાછી આવી જાય તો પછી આપણે ક્યાં અહીંયા વધારે રોકાવું છે તો એ પછી બધું તો થઈ આપણે રહે તે પછીની વાત જા, પછી આરામ કર બેટા જા હા, લ્યો. લે આ જા લઈ જા બેટા હું બેગ લઈ જાઉં. હા. હું ના, આને રવિ રૂમમાં બેટા લઈ તારે જાઉં. અહીંયા આરામ કરવો હોય તો અહીંયા કે રૂમમાં જાવ ના, ના. રૂમમાં જઈને આરામ કર તમે સંભાળીને સારું કાકા હા હા સારું હા હા બેટા હા હા જાઓ વાહ ભાઈ વાહ કેવી લાગુ છું જેવી રોજી લાગે એવી એકદમ સારી અને સુંદર. તો પછી તમે અહીંયા કેમ આવ્યા કેમ હું તારો પતિ નથી એમ નથી કહેતી તો આ નીચે પેલા આંધળાનું ધ્યાન રાખવું પડશે ને પાછું અરે ઘરમાં લઈ આવ્યા ને બહુ થયું પછી કાંઈ એની પાછળ ને પાછળ ના ફરવાનું હોય. પણ આખો દી માથું ચડાવ્યો એક તો આંધળાને કાંઈ દેખાય નહીં ને ટક 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 હોટી ભટકાડે રાખે એ તો કંઈક મેળવવું હોય ને તો કંઈક વસ્તુ સહન પણ કરવી પડે. એ વાત છે કહેવાય છે ને કે કાંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. જો આપણે મિલકત જોતી હોય પૈસા જોતા હોય ને તો એની પાછળ થોડું ઘણું તો સહન કરવું જ પડશે નહીં? સાગર એક વાત પૂછું તમને શું? આપણી પાસે એમની બધી જમીન પછી એમના બધા પૈસા આવી જશે પછી તમે મને ગિફ્ટમાં શું આપશો શું લઈ દેશો અરે એકવાર આ બધું આપણા હાથમાં તો આવવા દે પછી જો તું રાણી અને હું રાજા. અરે વાહ પછી જે મજા છે ને પૈસામાં રમશું આપણે લોકો. શાંતિ રાખ. અરે હા કા આંધળો આંખો નથી કાન તો હાજા છે. દિવાલોને પણ કાન હોય છે. ઘણી વાર છે ને કંઈ પણ વાત કરતા પહેલા 100 વાર વિચારવું જોઈએ અને મન ફાવે એવું બોલવા માટે છે તું. પણ ખુશી જેટલી હોય કે ક્યાં જાવ ખુશ હંમેશા જ્યાં સુધી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી ના મનાવવી જોઈએ. એકવાર કામ પૂરું થઈ જાય ને પછી એવી ખુશી મનાવવાની કે આજુબાજુને બધાને ખબર પડે. પણ જ્યાં સુધી પરિણામ ના આવે ને ત્યાં સુધી એવું મૌન રહેવાનું કે ભૂલ આપણી હોય ને તો પણ બીજાને ખબર ના પડવી જોઈએ કે આપણે ગુનેગાર છે. નહીં પડે મારી કદાચ કેટલી બધી ભૂલ થઈ જશે ને તોય હું ભાઈ અને ભાભીને ખબર નહીં પડવા દઉં કે આપણે એને અહીંયા મિલકત હાટું લઈને આવ્યા. સાગર આ તમે તો એમ કહેતા હતા ને કે એકવાર એ ઘરે આવી જાય પછી આગળનો પ્લાનિંગ કહીશ શું છે એ તો કહો. આપણે છે ને જેવી રીતે આપણો પ્લાનિંગ કર્યો હતો ને એવી જ રીતે ચાલી રહ્યું છે. કહેવાય ને કે આ રેલગાડી ટ્રેક પર જ જઈ રહી છે. એવું છે હા, પણ જો પાછું આ ટ્રેક ઉપરથી એકાદું વ્હીલ ખડી ન જાય. તને શું લાગે છે તું છે ને હજી આ સાગરને ઓળખતી નથી. હા, સાગર જ્યારે એના પાસા ફેંકે છે ને ત્યારે સામે ગમે તે હોય બાજી તો સાગરની જ હોય છે. હં? એ તો છે પણ તોય આપણા મમ્મી પપ્પા કાંઈ ઓછા ચાલાક નથી. એને આમ જરીક વાસ આવે ને તોય ખબર પડી જાય કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં. એ બાપ છે મારો અને હું એનો દીકરો. એ વિચારે છે ને એના કરતાં 100 ગણું આગળનું વિચારીને બેઠો છું. અરે વાહ આપણે ભાઈ અને ભાભીને આ ઘરમાં તો લઈ આવ્યા. હવે તું જોતી જા હું કેવી રમત રમું છું. ભાઈ અને ભાભીને ફનક પણ નહીં પડે કે એના હાથમાં શું હતું અને શું હવે છે. બરાબર છે અને આમ પણ તમે ગમે તે કરો હંમેશા હું તમારી સાથે છું. હોય જ ચિંતા ન ને. કરતા. લાલો છે ને લાભ વગરનો લોટ. હા, એ વાત સાચી તમારી. અને તું 1 નંબરની લાલચૂડી છે. લાલ પોતાની પત્ની આટલો સાથ આપે છે ને તો તમારે એમ કહેવાય કે આ મંગળસૂત્ર જૂનું થઈ ગયું છે નવું કરાવી દે. હા, હાથમાં ભલે ને 5 રૂપિયા ના આવે સપના તો એવા જ જોઈએ કે જાણે બધું આપણું થઈ ગયું. મને મારા પતિ ઉપર ભરોસો છે અને આમે એ આંધળા બેરાને મતલબ આંધળાને ક્યાં ખબર છે કે આપણે અહીંયા એને શું કરવા લઈ આવ્યા છીએ. હા, અને ખબર પાડવા દેવાની પણ નથી. હા, અત્યારે જે પણ કંઈ વાત કરી રહ્યા છે ને એ તારા અને મારા વચ્ચે જ રહેવી જોઈએ.
અત્યાર સુધી કોઈ વાત બહાર ગઈ છે? તારું નક્કી નહીં ને? સાગર તું છે ને ઉત્સાહી ખિસકોલી છે. લે હા, પક્કી વાત છે. તને ખબર છે થોડાક સમય પહેલા મેં તને એક વાત કરી હતી, તે એ વાત કોઈને નથી કહેવાની પડતી તો. હા મમ્મી, હા હા એવું જ હતું, એવું નહોતું. સાંભળો તો ખરા, ઈ ઘરના માણસ છે. ઘરના કરીને છે ને આખા ગામમાં વાવલે છે તારા મમ્મી અને તું. હશે, એટલે આ વખતે કોઈને ખબર ના પડવી. ન પડે તમારી ને મારી સિવાય, હા એમ. કે આપણે શું કરીએ છીએ ને શું નહીં. બસ બસ ખુશ ને? ખુશમ ખુશ. તો હવે છે ને આ ભાઈ અને ભાભીની જે પ્રોપર્ટી છે ને એના કાગળિયા ગમે એમ કરીને આપણે આપણા નામ ઉપર કરવા પડશે અને એમની પાસે સાઈન કરાવવી પડશે. હા, આ જ આપણો નેક્સ્ટ પ્લાન છે. અને આમે આ ભાભીને તો જુઓ ને, હું એવા ફૂલ ચડાવું ને કે એને ખાલી આ ઘરમાં આપણે જ દેખાય, બીજા તો કોઈ દેખાય જ નહીં. એને એમ જ થઈ જાય કે આ બસ મારા જ છે. એવી હાચવું ને કાં સુધી એની માએ કોઈ દી નહીં હાચવી હોય. હા, કહેવાય છે ને કે બકરાને હલાલ કરવા પહેલા એને હાચવવું પડે. ખવડાવી પીવડાવીને તાજો માજો તો કરવાનો જ ને. ચાલ હવે હું છે ને જોતો આવું કે આંધળો કરે છે શું. હા જાઓ જાઓ. હા. અરે વાહ, નવું મંગળસૂત્ર આવશે. અરે રવિ બેટા, આવો બેટા, અહીંયા બેસ, અહીં બેસી જા, બેસી જા. રવિ બેટા, આ સાગર અને હેતલ ક્યારે તમને તમારી ઘરે આવ્યા અને તમને અચાનક આ લઈને આવ્યા ને, સાચું કહું ને મારી અંદરથી એક એવી ઈચ્છા હતી કે રવિ અને નેહા મારી ઘરે આવે. કેટલા ટાઈમથી તમે લોકો નહોતા આવ્યા. કાકા સાચું કહું ને તો જો મારો સગો ભાઈ હોત ને તોય આવું ન કરે. કેમ કે મને અચાનક સાગરે ફોન કર્યો અને મને કીધું કે ભાઈ તમારે અને મારા ભાભી એ બંને છે ને કાયમ માટે તમારે અહીંયા આવી જવાનું છે શહેરમાં રહેવા માટે. આ વાત સાંભળીને નેહા છે ને બહુ ખુશ થઈ ગઈ હતી. સાચું કહું ને કાકા, તો મારું એક્સિડન્ટ થયું ને એ પછી અમે હાવ પડી ભાંગ્યા હતા. તમને તો ખબર છે કે ભગવાને આપેલું મારી પાસે બધું જ છે, જમીન મકાન દોલત, પણ આપણે આગ ગઈ પછી મારાથી કંઈ કામ થતું નહોતું. તો અમે એ વિચારતા હતા કે હવે શું કરશું એમ, અને 4-5 દવાખાને બતાવ્યા, મોટા મોટા દવાખાને, તો એ ડૉક્ટરે ના પાડી દીધી. પછી તો હાવ પડી ભાંગ્યા હતા. એમાં સાગરનો ફોન આવ્યો. રવિ બેટા, તું જરાય ચિંતા નહીં કર. હા, તારો કાકો હજી બેઠો છે ને, અને સાંભળ, આ તારો કાકો છે ને તારો ઈલાજ કરાવશે, અને સુખમાં દુઃખમાં આપણે સાથે જ રહીશું બેટા. તારે હોશિયાળા થવાની કાંઈ જરૂર નથી. ભગવાનની દયાથી સરસ નેહા જેવી વહુ તને મળી છે. તું ચિંતા કરમાં. તારી કેટલી સંભાળ રાખે છે, અને સાથે હવે તો અમે પણ છીએ. તું જરાય ચિંતા નહીં કરતો, અને જેમ તું તારી ઘરે રહેતો હતો ને એવી જ રીતે રહી જાય. બરાબર? મારા માટે તો સાગરે ઈ અને તું ઈ બંને દીકરા સરખા છો. તું જરાય ચિંતા કરતો નહીં બેટા. ભલે કાકા. અને બધું તને જમવાનું ને બધું ફાવે તો છે ને અમારી ઘરે? હા, મને જમવામાં કાંઈ વાંધો નહીં આવે. કાંઈ ઈચ્છા હોય ને તારે બહાર ફરવા જવાનું છે તો સાગરને કહી દેવાનું. તું ચિંતા નહીં કરતો જરાય. હવે કાકા આંખ વગર તો બહાર હું ફરવા જાઉં. જો બેટા, ભલે આંખ નથી પણ તું કંઈક હરતો ફરતો રહીશ ને તો તને આનંદ આવશે, મજા આવશે. બસ ખાલી ભગવાન કરીને મારી આંખનું એક સારું થઈ જાય ને, અને મને દેખાતું થઈ જાય ને એટલે બધું સારું થઈ જાય. તું જરાય ચિંતા કરમાં. અમે અમારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કરશું, બરાબર, કે તારી આંખો આવી જાય. બસ બસ કાકા બસ. હું મારા એક ડૉક્ટર છે એમની સાથે વાત કરો. આ મસાલાના ડબ્બા ક્યાં મૂક્યા હશે?
અરે રે ભાભી ભાભી આ શું કરો છો તમે? અરે હા, શું થયું છે મને કહો. ભૂખ લાગી છે? કઈ બનાવી દઉં? ના રે ચા ના. પીવી? અરે પાણી આપું ઉભા રહો. અરે નથી પીવું આ તો. ભાભી, તમારી તબિયતનું છે ને તમારે ધ્યાન રાખવાનું. લ્યો પાણી પીવો પીવો પીવો. લાવ. થેન્ક યુ સો મચ. અરે લે હવે બસ કરી દીધી ને પારકી આ થેન્ક યુ કહીને. કેમ પોતાનાને થેન્ક યુ ના કહેવાય? પોતાના હોય ને થેન્ક યુ કોઈ દિવસ ના કહેવાય. સાચું કહું ને, તમે લોકો બહુ જ એકલા થઈ ગયા હતા. તમે લોકો આવ્યા મળ્યા અને તમારી સાથે રહીએ છીએ ને તો બહુ સારું લાગે છે. એવું લાગે છે કે બસ મારા પોતાના મને મળી ગયા. ભાભી જો આ સમય એવો છે ને બધાને ખબર છે, અને આવા સમયમાં જો પોતાના લોકો કામ નહીં આવે તો શું પારકા આવશે? અને અમે ક્યાં પારકા છીએ? આ સાચી. ભાભી તો તમે મારા ખાલી કહેવાના, બાકી આમ તો તમે મારા મોટા બેન છો. પણ અત્યારે પોતાના ક્યાં પોતાના થાય છે? અત્યારે તો પોતાના પણ પારકાની જેમ વર્તન કરે છે. બધા તમારા જેવા નથી હોતા. બાકી તો ઘણા લોકોને જોયા છે જે પોતાનાને છેતરીને એને જ દુઃખી કરતા હોય છે. તમારી વાત સાચી છે ભાભી, પણ એક વાત કહું તમને, હું તો એટલું જ માનું છું કે ગમે તેવી સુખની પરિસ્થિતિ હોય ને પરિવાર સાથે ન હોય ને તો ચાલે, પણ દુઃખની પરિસ્થિતિમાં તો પરિવારને પૂછ્યા વગર સાથે ઊભું જ રહેવું પડે. સાચી વાત છે. અને સાચું સુખ તો પરિવાર સાથે જ છે ને. હે જો આ બધી સમજણ લોકોને આપી દીધી હોત ભગવાને તો કેવું સારું. આ દુનિયા કેટલી હસી ખુશીથી જીવતી હોત અને લોકોમાં કેટલો પ્રેમ જળવાયેલો રહેતે. પણ નહીં, ખબર નહીં, લોકોમાં ઈર્ષા અને આ શું કહેવાય કે એકબીજા માટેની લાલચ, આ ભાવનાઓ ક્યાંથી આવી એ જ ખબર નથી. હા. કાશ બધા તમારા જેવા હોત અહીંયા. એ તો છે. અને મેન મોટી વાત તો એ છે કે આ જમાનામાં છે ને પૈસા પૈસા બોલે ને એટલું થાય. આ પૈસા જ સંબંધ બગાડે. પણ સાચું કહું ને તો સંબંધમાં ક્યારેય પૈસો આવવો જ ન જોઈએ. સાચી વાત છે. હે જ. સંબંધથી પૈસા થોડા છે? હા, પૈસાથી સંબંધ થોડા છે? સંબંધ રહેશે ને તો પૈસા તો આમ કમાઈ લઈશું આપણે. એ તો છે જ ને. આ મહત્વ છે સંબંધનું. આપણે જ્યારે કદાચ કહેવાય છે ને કે મરીએ ત્યારે પૈસા આપણને નહીં ઉચકીને લઈ જાય, એના માટે 4 વ્યક્તિ જ જોશે. જો સંબંધ સારા હશે તો લોકો આપણી સાથે આવશે, નકર કોણ આવશે? છો નાના, પણ બહુ સમજદારીની વાત કરો છો ખરેખર. તમારા મમ્મી પપ્પાએ તમને બહુ સારી સમજણ આપી છે. થેન્ક યુ. તમે રસોડામાં શું કરતા હતા એ કહો. હું બનાવું છું રસોઈ અને મને અહીંયા કંઈ એકચ્યુઅલી નવી છું ને તો મને કંઈ મળતું નથી ઘરમાં. અરે મારા ભાભી, આ જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તમારે આ ઘરમાં કોઈ કામ નથી કરવાના. શાંતિથી સોફા ઉપર બેઠા બેઠા મોટા બેનની જેમ ઓર્ડર કરવાનો છે. બિલકુલ બરાબર. નહીં. મારા ઘરમાં હું કામ કરતી, ભલે કામવાળી આવે ને તોય ઘરનું કામ તો મને તો કરવા જોઈએ. મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. પણ હું આખો દિવસ બેઠી બેઠી શું કરીશ? ઘરમાં થોડું ઘણું કામ કરતી રહીશ ને તો મને પણ સારું લાગે. બેઠી બેઠી ગપ્પા મારીશ. થોડુંક કામ કરવા દઈશ, બસ આટલું જ તે. હા તો મને પૂછ્યા સિવાય વધારે કામ નહીં કરવાનું. હા, પણ મને અહીંયા થોડી ઘણી વસ્તુ તો બતાવી દો કે કઈ વસ્તુ ક્યાં મૂકી છે, કારણ કે મને આ ઘરમાં કંઈ જ ખબર નથી કઈ વસ્તુ ક્યાં છે. જો હું આજે બતાવી દઈશ તો તમે આજે જ કામે લાગી જશો. એટલે ધીમે ધીમે હું બતાવીશ, એટલે ધીમે ધીમે તમે કામ કરતા થાવ. હા, પણ ધીમે ધીમે બતાવો તો ખરા. મોટા ભાઈ માટે જ્યુસ બનાવવા આવ્યા છો ને? હા, હું બનાવી દઈશ. એટલે નાનું તમે પેલું નાનું મિક્સર છે ને એ ગોતું છું, મને નથી મળતું બાપા. હું છું ને, તમે ચિંતા નહીં કરો. જાઓ મોટા ભાઈ હારે બેસો શાંતિથી, જાઓ. અને રસોડામાં પગ ન મૂકતા, કાંઈ પણ હોય ને તો મને બૂમ પાડજો. હો ને? ભલે. મોટા ભાઈ એકલા જ બેઠા છે, જાઓ. હા. સાચવીને હો મોટા ભાઈ. હા હા, જમી લીધું ભાઈ? લો આ પાણી. કેવું લાગ્યું? નાસ્તો સારો હતો ને? મસ્ત હતો. તો ભાઈ હું શું કહું છું તમને, તમારી સાથે મારે થોડી વાત કરવી હતી. હા બોલ ને, શું વાત હતી? મોટા ભાઈ, હવે વાત જાણે એવી છે કે તમને તો ખબર જ છે કે તમારી હાલત અત્યારે ખૂબ જ નાજુક છે, કારણ કે તમારી આંખો જતી રહી છે. કાલ ઉઠીને જો તમારું ઓપરેશન કરવાનું થશે ને તો ખર્ચો ઘણો આવશે. એટલે મારી એવી ઈચ્છા હતી કે આપણે મેડિક્લેમ કરાવી લઈએ.
તમારું શું કહેવું? પણ સાગર, હા, હમણાં આ બધું કરવાની કાંઈ જરૂર નથી. પણ શું કામ? કેમ કે તને ખબર છે કે તારો ફોન આવ્યો ને એટલે અમારે તાત્કાલિક આવવાનું થયું અહીંયા. તો હું એટલા રૂપિયા નથી લાવ્યો કે હું પ્રીમિયમ ભરી શકું. એવું ના હોય મોટા ભાઈ, તમે ઉપાધિ શું કામ કરો છો? તમારો નાનો ભાઈ હજુ જીવે છે, નાના ભાઈને કંઈ નથી થયું અને તમે કરી નાખ્યા ને અમને પારકા. પ્રીમિયમ તમારે ભરવાની કોઈ જરૂર નથી, પ્રીમિયમ તો અમે ભરી લઈશું. પણ આ તો શું કહેવાય ને કે મેડિક્લેમ હરેક વ્યક્તિને હોવું જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ મોટી મુસીબત આવી હોય ને તો એમાં કામ લાગે. તમારે કરવાનું શું છે? ખાલી એક સાઇન જ તો કરવાની છે. સાઇન કરી દેશો ને એટલે બધું જ થઈ જશે. સમજ્યા તમે? હા, તો કરાવો છે ને આપણે મેડિક્લેમ? હવે તું કહે છો તો પછી કરાવી નાખું. હા, એમ તો તમે ખૂબ જ સમજદાર છો, મને ખબર જ છે. અને આ છે ને આપણા ભવિષ્યનો સવાલ છે, કારણ કે કાલ સવારે કંઈ પણ થયું ને તો આપણે ઉપાધિ કરવા જેવું કંઈ જ નહીં રહે. મેડિક્લેમ પણ બહુ સારો છે, કંઈ પણ હાલતમાં તમને સારું એવું બેનિફિટ મળી શકે એવું છે. તમારે ખાલી સાઇન જ કરવાની છે, હો ને મોટા ભાઈ? લ્યો આ પેન. હા, હું કહું ને ત્યાં જો અહીંયા. સાગર, હા મમ્મી, બોલો ને, તમે કેમ આવ્યા? હા બેટા રવિ, અહીંયા કેમ બેઠો છે? અરે નાસ્તો કરતા હતા મોટા ભાઈ. જો ને આ બધું દેખાતું નથી, આ પાણીનો ગ્લાસ હું લાવ્યો. પણ દીકરા, હા કાગળ. અરે મમ્મી, આમાં આ તો શું છે કે મોટા ભાઈનું મારે મેડિક્લેમ કરાવવું હતું એટલે એમની સાઇન લેતો હતો. એક મિનિટ. હા, આ મને વાંચવા આપીશ કે શું છે? અરે મમ્મી, શેની સાઈન કરાવતો હતો? મમ્મી તમે છે ને બહુ ભોળા છો. તમને છે ને આ બધી બાબતમાં ખબર ના પડે. એક તો તમને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું ને તમને આમાં શું કરતા ગમ પડશે? અરે અંગ્રેજી વાંચતાનો અર્થ કંઈ નહીં, પણ આ વહુને તો આવડે છે ને, તેની પાસે વંચાવી લઈશ. એટલે તમને શું મારા પર ભરોસો નથી? હું મોટા ભાઈનું કઈ અહિત કરીશ? અરે મોટા ભાઈની જે હાલત છે ને એ પ્રમાણે મેં વિચાર્યું કે આપણે એકવાર જો મોટા ભાઈનું મેડિક્લેમ કરાવી લઈએ ને તો ભવિષ્યમાં કોઈ પણ જાતનું આપણે મોટા ભાઈનું ઓપરેશન કરાવવું હોય ને તો કોઈ ઉપાધિ ના રહે ને. તે કામ કર ને, હા? મને આપ તો ખરા. અરે પણ તમારે વાંચીને શું કરવું છે મમ્મી? તમને ખબર નથી પડતી છતાંય તમારે વાંચી લેવું છે. જો એક પણ કાગળ ઓછું થઈ ગયું ને તો તમને ખબર છે કે એવડી મોટી મુસીબત આવી શકે. પણ દીકરા બતાવ તો ખરા મને. એકવાર કીધું ને મમ્મી તમને કે તમને આમાં ખબર ના પડે છતાં તમારે જોઈ લેવું છે બધું. દરેક વસ્તુ આપણે જાણી લેવી જરૂરી નથી હોતી. સાગર, આ તો કેવી વાત થઈ. તારે ભાઈ પાસે સાઈન કરાવી છે અને તું પાછો મને કાગળ બતાવ. પણ નેહાને આવડતું હશે ને, નેહાને બતાવી દો કાગળ. એક મિનિટ, આપણે મોટા ભાઈને જ પૂછી લઈએ. મોટા ભાઈ, હા સાગર, તમને મારા પર ભરોસો છે કે નથી? અરે ભરોસો. એક મિનિટ મમ્મી, એક મિનિટ, મને એકવાર ક્લિયર કરી લેવા દો. તમને મારા પર ભરોસો છે કે નથી મોટા ભાઈ? અરે સાગર, તું કેવી વાત કરશો? તું મારો નાનો ભાઈ છો, તારા ઉપર કેમ ભરોસો ન હોય? હા, તો હું જે કાગળ લઈને આવ્યો હતો ને એ મેડિક્લેમના જ હતા. છતાંય જો તમને અને મારા મમ્મીને એવું લાગતું હોય કે હું કંઈ અહીં કરી શકું તો લ્યો ના, તમે જોઈ લો, જોઈ લો. અરે સાગર, એની જરૂર નથી. અને કાકી, સાગર ક્યાં બહારનો કોઈ છોકરો છે? ઘરનો જ છે ને. હા, આ મતલબ મોટા ભાઈને ભરોસો છે પણ ઘરના થઈને જેના કોખે મેં જન્મ લીધો ને એને ભરોસો નથી. આ જમાનામાં છે ને કોઈનું સારું પણ વિચારાય એવું નથી મમ્મી. અરે એવો જમાનો થઈ ગયો છે. સાગર, એવી વાત નથી. ના હવે રહેવા દો ને. મને થયું કે મારો મોટો ભાઈ છે, મોટા ભાઈ વિચારું પણ નહીં. બેટા રવિ, હા કાકી. આ બાબતે પછી વિચારશું. બેટા તારે દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે. તું નેહાને કે દવા આપી દે તને. હા કાકી. બનેલી ભાજી ઉપર પાણી ફેરવી દીધું. મન તો એવું થાય છે કે આને મોનોકોટો પીવડાવી દો એટલે વાત થાય પૂરી. પણ જ્યાં સુધી સાઈન નહીં થાય ને ત્યાં સુધી કંઈ ના કરી શકું. બેટા રવિ,
હા કાકી. દવા પી લો મોટા ભાઈ, તમારી દવા પીવા હાટું કહેતા છે. લ્યો તમને લઈ જાઓ, કારણ કે એ તો જતા રહ્યા. ધીમે ધીમે હો, એકદમ ધીમે ધીમે ઊભા થશો. હિસાબ પતી ગયો? જ્યારે જોઈએ ત્યારે ફ્રી હો, ફોન લઈને બેઠા હો છો. અરે પણ મારે જોવું તો પડે ને, અમારે કોનો ઓર્ડર આવ્યો છે કોનો નહીં. બોલ. બહારના ઓર્ડરો બંધ કરો અને ઘરમાં જે ઓર્ડર કરવાનો છે ને એ લોકો પર કરો. હવે ફરમાવો, સાંભળવા માટે હું તૈયાર છું. બોલો, શું કહેવા માંગો છો? રવિ અને સાગર ડાઇનિંગ પર બેઠા હતા. ખબર નથી પડતી કે એ બંને વચ્ચે કોઈ વાત ચાલતી હતી કે સાઇન કરાવતો હતો મેડિક્લેમના કાગળ ઉપર. તો તમે કઈ સાગરને કીધું છે મેડિક્લેમ માટે? મને કાંઈ ખબર નથી. તમને ખબર નથી? મેં તો એવી વાત સાંભળીને કે પપ્પાએ કહ્યું છે કે મેડિક્લેમનું આ છે તે છે, સાઇન કરાવતા. સમજ ન પડી. મેં એને કીધું પણ ખરા કે સાગર મને આ કાગળ વાંચવા દે, પણ એ ઇંગ્લિશમાં હતા. તો પછી એ તો નેહાને પણ વંચાવી શકીએ ને આપણે. મને જો આ બાબતમાં કાંઈ ખબર નથી. હા, સરપ્રાઈઝ. હા, છોકરાને ટેવ છે ને. આ રવિને નેહાને લઈને આવ્યો, આપણને ક્યાં કંઈ ખબર હતી? કદાચ કંઈક સરપ્રાઈઝ આપવા માંગતો હશે. તું નાહકની ચિંતા કરે છે. પણ સાગરના પપ્પા, સાગરના જે હાવભાવ હતા ને એ કંઈક અલગ જ લાગતા હતા રવિ પ્રત્યે. એને બિચારાને કંઈ દેખાતું નથી અને ત્યાં ગામડે એકલા હતા એટલા માટે અહીંયા લઈને આવ્યા છે આપણા ભરોસે. અને સાગર એની સાથે કંઈક અલગ જ વ્યવહાર કરતો હતો. આપણો છોકરો છે, તું એની સગી માં છો, તને વિશ્વાસ નથી આવતો? આપણા છોકરા ઉપર તને વિશ્વાસનો સવાલ નથી, પણ જે રીતના એ રવિ સાથે વાત કરતો હતો ને એમાં મને કાંઈક તો દાળમાં કાળું લાગે જ છે. ગમે તે કરો તમે. અને જો હું ગઈ ને તો એ કાગળ સીધા એને પેલા ઓલું કાગળિયું આવે ને એની અંદર નાખી દીધા પ્લાસ્ટિકના, અને મને બતાવ્યા પણ નહીં. અને એવું હોત તો એ સાઇન ન કરાવી લે. તને વાંચતા આવડે છે? મારા ખ્યાલથી કાંઈક સરપ્રાઈઝ હશે. વાતની એક વાત. અને આપણો છોકરો છે, આપણને વિશ્વાસ છે કે આપણો છોકરો કોઈ દી ખોટું કરે. અને રવિ તો એના ભાઈ સમાન છે. તું પણ આવા નવા મગજમાં વિચારો લાવે છે. મને કંઈ સમજાતું નથી. તું નાહકની ચિંતા કરમાં. જે હોય એ. પણ મારા મનમાં જે શંકા ઉત્પન્ન થઈ છે ને એ તો હું ક્લિયર કરીને જ રહીશ. એ મને ચેન નહીં પડે ત્યાં સુધી. તમે થોડુંક સાગરને પૂછપરછ કરો ને, થોડુંક આપણે જાણવું તો પડે ને કે શું પ્લાનિંગમાં છે. જો હવે છોકરાઓ જુવાન થઈ ગયા છે, બરાબર? છોકરાઓ શું કરે છે શું નહીં એ આપણે એને પૂછી ન શકાય. અરે જે હશે ને એ સામે આવી જ જશે. દીકરા આજકાલના કાંઈ ઊંધું કરીને બેસે તો તમે શું જોયા કરશો? મને મારા સાગર ઉપર 100% વિશ્વાસ છે કે કાંઈ નહીં કરે આડાવડું. ઇટ્સ ઓકે. આ પણ કોઈ એનો સરપ્રાઈઝ જ હશે એવું તો માની લે. બની શકે કંઈક એવું જ હોય. જેવી રીતના આપણને ખબર નહોતી અને હેતલ અને સાગર નેહા અને રવિને લેવા ગયા હતા, એવી રીતના બીજું પણ કંઈક વાત હોઈ શકે. હા, હવે સમજી. હવે આ મગજના કીડાઓ છે ને દૂર કરી અને રિલેક્સ થઈ જાઓ. તમે કહો છો ને એટલે માની લઉં છું. હવે હું મારો હિસાબ કરું. ઠીક છે. મારે થોડુંક બાકી રહી ગયું. હા, કાંઈ વાંધો નહીં. ઓર્ડર આપો તો હું કરી લઈશ. કહું છું કે પ્રસંગમાં પણ જવાનું છે એનું ધ્યાન રાખજો. હા હા, કાકાનો ફોન હતો. ભલે ભલે. ચા. નેહા, ચા કેવી બની એ કહેજો મને પહેલા. ચા મસ્ત બની છે. એક વાત કહું? લો, તમારે શું વળી વાત? એક વાત કહું શાંતિથી રહો ને. અહીંયા કેવું સારું છે ને,
સાચું કહું ને તો મને તો બહુ ગમે છે અહીંયા. પહેલાં આવી ગયા હોત તો કેવું સારું. નેહા, હમ સાગરે છે ને હમ મેડિક્લેમની વાત કરી છે અને એ મેડિક્લેમ આવી જશે ને એટલે મારી આંખનું ઓપરેશન થઈ જશે. અને મેડિક્લેમનો ક્યારે વાત કરીએ? આજે હમણાં જ વાત કરી અને કંઈક એનું જે પેલું આપણે ભરવાનું શું આવે પેલું આપણે કંઈક હા મેડિક્લેમ ભરવાના આવે. મેડિક્લેમના હા એ જે હોય તે પણ એને પૈસાની વાત થઈ ગઈ છે. જે પૈસા ભરવાના આવે ને હા એની વાત થઈ ગઈ. સાગર ભરી દે. આપણે કેટલા તો નસીબવાળા છે નહીં? સાઈન વાઈન કરાવી? ના, સાઈન નથી કરાવી. સાઈન કરાવતો હતો હમ તો પછી એ કીધું કંઈ નહીં પછી કરાવી લઈશું એમ. હા એટલે એમને એમ સાઈન નહીં કરી દેતા કારણ કે સ્વાભાવિક છે. હું એવું નથી કહેતી કે એ લોકો કંઈ ખોટા ખરાબ છે કે આપણી સાથે કંઈ ખોટું કરે, પણ પેલું કહેવાય ને કે કંઈ પણ વસ્તુ કરવા પહેલાં ઘરમાં એકવાર કોઈને પૂછી લેવું સારું. અરે નેહા, તું ટેન્શન લેમાં. એ મારા કાકાનો છોકરો છે. અરે માનું છું કે કાકાનો છોકરો છે, બહુ સારા છે એ લોકો, હું કોઈ પર શક નથી કરતી, પણ મને ખબર નહીં થોડા દિવસથી એવું લાગે છે કે બધા કોઈ વધારે પડતા આપણી પર એમ લાગણી અને પ્રેમ ઉભરાવતા હોય ને એવું ફીલ થાય છે. એટલે તને એવું લાગે છે કે આપણું આ માલ મિલકત ને બધું જોઈને આપણને રાખે છે? અરે હું એવું નથી કહેતી બાપા, પણ ખબર નહીં, તમે જ વિચારો ને કે અચાનક આપણે આટલા વર્ષો દૂર હતા, નહોતું કોઈ જોવા આવતું, નહોતું કોઈ મળવા આવતું આપણને, જ્યાં સુધી તમારી આંખ હતી, પણ અને અચાનક ખબર નહીં બધાને શું થઈ ગયું, તે એટલી બધી લાગણી આપણા પર આવી ગઈ. અરે નેહા, ત્યારે મારી પાસે આંખો હતી, હું કામ કરી શકતો હતો અને ત્યારે કદાચ ન બોલતા હોય અને આ તો એક્સિડન્ટ થયું પછી મારી આંખો ગઈ અને પછી એ લોકોને લાગણી આવી હોય ને લાગણી બધી વાત વધારે તમારી પડતી લાગણી સાચી છે. દેખાતી હોય. પણ ઘણા દિવસથી અહીંયા માર્ક કરું છું કે હેતર પણ મારી સાથે બહુ સારું વર્તન કરે અને આટલું બધું સારું રહેવું, આટલું બધું સારું વર્તન કરું, પેલું કહે ને બહુ વધારે પડતી મીઠાશ હોય ને તો ઝેર જેવું લાગે, મતલબ ઝેર બની જાય. તો કંઈક થોડી ઘણું મને જો એમાં એવું ન હોય, પણ એમાં એવું હોઈ શકે કે મને આંખે દેખાતું નથી, બરાબર, અને એ કારણે આપણે અહીંયા આવ્યા છે ને અહીંયાથી એને કદાચ હેતલોને એવું લાગતું હશે હા કે એ આપણે હારે ન રહે અને આપણને કંઈ ખોટું લાગ્યું તો એટલે તે હારે રહી શકતા હોય ને, આપણે હારે હારા રહેતા હોય એનું કારણ આપણે જો હું એક વસ્તુ કહું, કુદરત છે ને બધાનો છે, બરાબર, એટલે આપણે છે ને કુદરત ઉપર છોડી દઈએ અને આપણે હું કામ ખોટું વિચારું. સાચી વાત. કંઈ નહીં, તમે કીધું તો મારા મનમાં જે બધી શંકા કુશંકાઓ હતી ને એ ચાલી ગઈ. તમારા આ સ્વભાવના કારણે છે ને આપણે જિંદગીમાં જીતી ગયા છે, ક્યારે કોઈ તકલીફ નથી આવી અને હવે નહીં આવશે, મને વિશ્વાસ છે. હવે કેટલી વાર કરશો ચા પીવામાં? મારી વાતમાં મારી ચાય ઠરવી નાખી દીધી. કંઈ નહીં, પાછી ગરમ કરીને લઈ આવું છું. ના, હવે મારે ચા નથી પીવી. તો કાંઈ નહીં, હું ઘડીક બેઠો છું અહીંયા, તું તારું કામ પતાવ અને આ મનમાં બીજા કોઈ વિચાર લાવતી નહીં. અરે હા બાપા, નહીં લાવું, પણ તમારાય આ નખરા તો જશે જ નહીં કા? સારું, હું આવી હમણાં. હા. સાગર, આ હું ફાઇલ જોવો છો? ફાઇલ નથી જોઈ રહ્યો, તો વિચારી રહ્યો છું. શું? એ જ કે આપણો એક પ્લાન તો ફેલ થયો, પણ હવે બીજો કયો પ્લાન બનાવીએ કે જેથી કરીને હા મોટા ભાઈ આપણી ફાઇલમાં સાઇન કરી આપે. બરાબર છે તમારી વાત. મને તો હવે એવું લાગે છે કે આ આખી જિંદગી છે ને તમારે ફાઇલ જ જોવી પડશે. અરે એવા શું કામ વિચારો કરે છે તું? તો શું કહું?
આ કેટલો સારો પ્લાનિંગ બનાવ્યો હતો, કઈ હાથમાં આવ્યું? 2-3 રૂપિયાની વાત નથી, કરોડોની વાત છે, કરોડોની. હા તો તમે જ કહેતા હતા ને. અને જો કરોડો કમાવા હોય ને તો મહેનત કરવી પડે. અને એકવાર આ પૈસા હાથમાં આવી જવા દે પછી તારે કે મારે આખી જિંદગી મહેનત જ નહીં કરવી પડે. હે વાત તો તમારી સાચી છે, પણ આ પૈસા હાથમાં આવશે ક્યારે, હું એમ કેવું છું તમને. ખાલી પૂછવાથી કંઈ નથી થતું. પૈસા જો મેળવવા હોય ને તો મહેનત કરવી પડે. પોતાને તો આખું પતિ ઉપર નિર્ભર રહેવું હોય, ખાલી ને ખાલી બ્લેમ આપવા હોય તો કેમનું થશે? હા તો આ તમે કીધું તું એટલા હાટું કહું છું, પણ તોય એક વાત કહું, આ બીજો પ્લાનિંગ શું છે તમારો? ગઈ વખતે તને પ્લાનિંગ કીધું હતો ને એટલા માટે મારો પ્લાનિંગ છે ને સક્સેસ ના થાય. લે આ લે, હા મેં કઈ નજર નથી લગાડી લ્યો. પણ આ વખતે પ્લાનિંગ તો તને નહીં કહું. વાક પોતાનો ને બીજાનો કાઢે. વાહ ભાઈ વાહ, મારો શેનો વાક? તો તમારથી જ કઈ નો છું. તો આ લે આ ફાઇલ. મારાથી કંઈ ન થયું ને તો જા મોટા ભાઈ પાસે અને કોઈ પણ સંજોગોમાં આ ફાઇલ ઉપર સાઇન કરાવી લે. તમારથી નો થાય તો મૂકી દો ને સાઈડમાં, આપણે કાંઈ નથી કરાવવું. મોટા ભાઈ આખી જિંદગી હાચવી લેવું, બીજું શું હોય રે. તારી જેવો નથી, તારી જેવો અકલ મઠ્ઠો નથી. હા હા, હવે તો મને જ અકલમઠ્ઠી કહે ને. પ્લાનિંગ શું છે ઈ કયો ને, મેન મુદ્દાની વાત. કીધું ને કે એવો પ્લાનિંગ વિચારીને બેઠો છું ને કે આ વખતે જો હું ઝાડ ફેંકીશ ને તો માછલી ઝાડમાં ફસાઈને જ રહેશે. પણ આ ઘરના નડે છે ઈ, આ મમ્મી પપ્પા નહીં માને તો તમે શું કરશો? જો મમ્મી પપ્પા નહીં માને ને તો એને પણ ભાઈ ભાભી ભેગા ઘરની બહાર. હાચું? હા, અરે વાહ, તો મારે હવે કોઈની સેવા જ નહીં કરવી પડે. આ ઘરની માલકીન બસ હું એકલી રાણીની જેમ જીવીશ. પણ જો આ સપના પૂરા કરવા હોય ને તો પહેલા પોતાના પતિને સાથ પણ આપવો પડે. પણ આપું જ છું સાથ. ડોક મૈડી નાખશો એવું લાગે. સાથ તો આપું જ છું, પણ પ્લાનિંગ ફ્લોપ જાય એમાં મારો શું વાંક છે? હા, કોઈ દિવસ એવું થયું કે આ વખતે છે ને તમે જે પણ કંઈ પ્લાનિંગ કર્યો છે ને એ હું પાર પાડીશ, થયું એવું? પણ મારાથી છે ને મેં ભાભીને હાચવી લીધા. તમારા કરતાં હારા હાચવા. ભાભીને આટલો ડાઉટ ન પડે કે હું એને હાચું હાસું છું, ખોટું હાસું છું. એવી મોટી વાતું કરું ને કે ભાભીને એમ જ થઈ જાય કે લે આ નાની છે પણ કેટલા સંસ્કાર છે એને. હા, સંસ્કારો તો ઝળકી નેઠે પડે તો છે. પછી મારી માએ પહેલેથી જ સંસ્કાર એવા આપ્યા છે. ખબર છે કેવા આપ્યા છે. ન બોલવામાં 9 ગુણ કીધું છે કોઈએ. પ્લીઝ હો, મમ્મી ઉપર નહીં જવાનું. ના મમ્મી ઉપર ક્યાં ગયો, હું તો તારી ઉપર. સંસ્કારો તો મમ્મી આપ્યા છે ને. હે, હવે તમને કાંઈ નહીં સંભળે. હા, આજે મોટા ભાઈનો વહીવટ કરવાનો છે ને એ કરો તો સારું છે. ફટાફટ મારે કરોડપતિ બનવું છે. તમારી જેમ નહીં હુતા સપના જોવા ખાલી. તું જેવી રીતે મારી પત્ની બની છે ને જેમ હું તારો પતિ બન્યો છું ને, જો એવી જ રીતે તને એકવાર કરોડપતિ ના બનાવું ને તો મારું નામ એ સાગર નહીં. અરે વાહ. હા, કેમ છો મોટા ભાઈ? બસ જો બેઠો છું. જમી કાઢવી લીધું કે નહીં? હા, જમી લીધું. અને દવા લેવાની હતી એ? દવા હમણાં આપશે ને. હા, સારું. હું શું કહું મોટા ભાઈ, આપણે એ દિવસે ઓલી ફાઇલમાં સાઇન કરવાની હતી, એ સાઇન બાકી રહી ગઈ તો આપણે અત્યારે કરી લઈએ. પણ સાગર, હું તને શું કહું છું, હા, આ મેડિક્લેમની વાત તે ઘરમાં કોઈને કરી? હા, બધાને કરી છે. કેમ? પણ આ વાત નેહાને નથી ખબર. હા, ભાભીને કદાચ ખબર નથી. પણ ભાઈ હું શું કહું છું, હા, જો કોઈને કહેતા નહીં, પણ વાત છે ને થોડી સિક્રેટ છે. હા, હું છે ને આખા ઘરના લોકોને સરપ્રાઈઝ આપવા માંગુ છું. આખા ઘરના લોકોને છે ને એક ખુશખબર આપવા માંગુ છું. એવું છે? હા, તમારી આંખનો ડોનર મળ્યો છે અને આ કાગળ પણ એના જ છે.
એકવાર સાઈન કરી દો ને એટલે શું વાત કરે છે સાગર? હા મોટા ભાઈ હા, ખાલી એકવાર સાઈન કરી દો ને પછી જુઓ તમને તમારી આંખો પાછી મળી જશે. પણ આ વાત તો છે ને તું તાર ભાભીને ન કરતો. અરે કોઈને નથી કરી મેં, અને એટલા માટે તો મેડિક્લેમનું મેં બહાનું કર્યું હતું. એ દિવસે શું કામ મેં મારા મમ્મીને કાગળિયા નહોતા જોવા દીધા? કારણ કે જો એણે જોઈ લીધા હોત તો જે મેં આ પ્લાન બનાવ્યો છે, જે મેં આ સરપ્રાઈઝ આપી હતી એ પાણીનો ફરી જાત ને પાણી. હા એ સારું કર્યું તે કોઈને કીધું નહીં. બસ હવે જો એકવાર તમે સાઈન કરી દેશો ને એટલે તરત જ આપણે હોસ્પિટલે જઈશું અને તમને આંખ મળી જશે અને તમે ઘરે આવશો અને સૌથી પહેલાં મારા ભાભીને જ જોશો. સારી વાત છે ને? લાય હું સાઈન કરી દઉં. હા એમ, એટલે જલ્દીથી જલ્દી તમે આ કાગળ ઉપર સાઈન કરી જ દો. પેન હમણાં હું પેન લેતો હું, એક જ મિનિટ મોટા ભાઈ બેસજો. હા મોટા ભાઈ આવી ગયો. લો આ પેન પકડો. અહીંયા બસ ત્યાં અહીંયા હા ત્યાં સાઈન કરી દો. એક હજુ છે. અહીંયા હા હા ત્યાં જ. બસ મોટા ભાઈ બસ. હવે સાગર હા આપણે ઓપરેશન ક્યારે થઈ જાય ને મને ક્યારે દેખાતું થઈ જાય? હા બહુ જલ્દીથી જલ્દી ઓપરેશન પણ થઈ જશે અને તમને દેખાતું પણ થઈ જશે. હું શું કહું છું બાડા? તને કહું બાડા? હું કહું છું હા બાડા, જેને આંખે કંઈ દેખાતું નથી, જેને સરખું ચાલતા આવડતું નથી એ બાડો. સાગર આ તું બોલે છે? હા હું જ બોલું છું બાડા. તને શું લાગ્યું? તને તો એવું લાગતું હતું ને કે તે જે ફાઇલમાં સાઈન કરી, જે કાગળ ઉપર સાઈન કરી એ આઈ ડોનર ન હતા? તો વેમ છે તારો બાડા, વેમ. તો આ શેમાં સાઈન કરાવી તે મારી? તે જે કાગળ ઉપર સાઈન કરી છે ને એ કોઈ આઈ ડોનરના નહોતા, પણ એ હતા તારી જમીનના, તારી બધી મિલકતના. હવેથી તારી સર્વસ્વ મિલકતનો માલિક જો કોઈ હોય ને તો એ હું છું. નહીં આવું ન બને સાગર. સાગર તું મજાક કરશો ને? સાગર તું મજાક કરશો ને? મજાક તો તારી જિંદગી સાથે થઈ ગયો છે બડા, મજાક. સાગર હા સાગર હું બરબાદ થઈ જાય. સાગર બરબાદ થઈ જઈશ નહીં, બરબાદ થઈ ગયો છે. હવે તારી પાસે નાવા કે નીચોવા એક પણ જાતનો એક પણ રૂપિયો વધ્યો નથી. અને જે વ્યક્તિ મારા કામનો ના હોય, જેની પાસે ફૂટી કોડી ના હોય ને એ વ્યક્તિ મને મારા ઘરમાં પણ જોઈએ નહીં. એટલે હવે છે ને આ ઘરમાંથી જેમ બને એમ જલ્દીથી જલ્દી નીકળી જશે. બાકી જેવી રીતે મેં તારી પ્રોપર્ટી મારા નામે કરી છે ને એવી જ રીતે મારી પણ નાખીશ. સમજ્યો? સાગર તારો ભાઈ છું. તું આવું ના કરી શકે સાગર. હું શું કરી શકું ને? હજી તે મને ઓળખ્યો જ ક્યાં છે મારા ભાઈ. એક શબ્દ તું બોલતી નહીં. આજે અમારા બાપ દીકરા વચ્ચે શું છે આ બધું? સાગર આ શું કરે છે તું? જે કરું છું એ વિચારીને કરું છું, વિચાર્યા વગર કઈ નથી કરતો પપ્પા. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે હવે આ બાડાની આપણા ઘરમાં કોઈ જરૂર નથી. સાગર શું બોલે છે? તને ભાન છે? તારો ભાઈ છે. ભાઈ? અને એ પણ આ બાડો. કહેવાય છે ને કે બાડા 32 લખણા હોય છે, એમાંનો એક આ લખણ. કદાચ ભગવાને તને 2 આંખ આપી છે હા તો તું 100 ગુણ સંપૂર્ણ તો નહીં હોય ને? મેં ક્યાં કીધું કે હું સર્વગુણ સંપન્ન છું?
પણ મારે જે કામ પતાવવાનું હતું ને મેં પતાવી લીધું છે. હવે મને આના પ્રત્યે કોઈ જાતની લાગણી વધી નથી. એટલે તું કરવા શું માગે છે એમને કે ને, ચોખ્ખે ચોખ્ખું કહી દે. ચોખ્ખે ચોખ્ખું સાંભળવું છે ને કે હું શું કરવા માંગુ છું અને મેં શું કર્યું છે? હા તો સાંભળો. હા, બાડાને અને એની પત્નીને આ ઘરમાં લાવવાનું એક જ કારણ હતું. મને અને હેતલને એ લોકો પ્રત્યે સહાનુભૂતિ નહોતી, પણ મને અને મારી પત્નીને હા બાડાની મિલકત દેખાતી હતી. અમારું એક જ સપનું હતું કે આને અને એની પત્નીને આપણા ઘરમાં લાવીએ, એની સાર સંભાળ લઈએ અને જેમ બને એમ જલ્દીથી જલ્દી એના હાથે એની મિલકતના કાગળ ઉપર સાઈન કરાવી અને એને પાયમાલ કરી દઈએ કરાવી લીધી? અને અમે થઈ જઈએ માલામાલ. કરાવી? આવીએ ભાભી? હા આવ્યા ને. બહુ સારું કામ કર્યું ને તમે. હા તો પછી હવે તમે આ ઘરની બહાર નીકળી શકો છો, કઈ જરૂર નથી મારા પ્રિય ભાભી. 1 મિનિટ. શરમ ના આવી તમને? જરાય શરમ ના આવી? હા બિચારા જે જોઈ નથી શકતા તમારી પર આંધળો વિશ્વાસ મૂક્યો અને તમે એમની પીઠ પાછળ ખંજર ગોપો છો. એમના વિશ્વાસનો ઘાત કર્યો ને તમે. અમારી આટો થોડો આંધળો છે. શરમ છે કે નહીં તમને? જરાય નહીં. શરમ હોત તો આ કામ કરત ખરા? ભાભી, તમારે જે કેવું હોય એ કરી દો. અને તમે તો મારા વાલા ભાભી છો, હજી મારો હોય તો એક થપ્પડ વધારે મારી દો. પણ હવે જે રહેવા એ દે, તો તારી ભાભીએ થપ્પડ મારીને રહેવા દે. આ થપ્પડ તો મારે મારવાની જરૂર હતી કે જ્યારે મને આ વાતની ખબર પડી. સાગર, મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મારો દીકરો કોઈની સાથે દગો કરશે, અને એ પણ પોતાના ભાઈ સાથે. સાચું કહું, મને ખબર નહીં, અંદરથી એવું હતું જ કે આટલો બધો પ્રેમ કેમ, અને વધારે પડતી મીઠાશ હોય ને એ ઝેરમાં પરિવર્તિત થઈ જાય. અને આજે સામે દેખાઈ પણ ગયું. કા આ બધું શું કરવા સાંભળો છો એક તમે? મિનિટ. કહેતા હતા ને કે મમ્મી પપ્પાને ઘરની બહાર કાઢવાના છે તો કાઢો. હા, હવે એ લોકોનો જેટલો બકવાસ વધ્યો છે, જેટલા ગળા ફાડવા હોય એટલા ફાડી મમ્મી લેવા પપ્પાને દે બહાર ને. કાઢવાના એટલે એટલે એમ કે આ બધી મિલકતો આપણા માટે જ છે, પણ જો તમને લોકોને આ મિલકત ભોગવવી ના હોય, તમને તમારો મોટો દીકરો અને એની વહુ વાલી લાગતી હોય ને તો તો રસ્તા ખુલ્લા જ છે. જઈ શકો છો. હવે મારી વાત સાંભળશો? વાહ, મારી વાત સાંભળશો કહું છું? તમે પણ રાગડો ફાડી લો. બોલો. સ્વર પેટી બહાર નીકળી જાય પપ્પા. એ સાંભળ મારી વાત. જે લોકો ખાડો ખોદે છે ને એમાં એ પોતે જ પડે છે. અને સાગર બેટા, મેં તારું આ રૂપ મારી જિંદગીમાં ક્યારેય નથી જોયું, અને આનું પરિણામ પણ તારે જ ભોગવવાનું રહેશે. આ ઘરમાંથી તું અને હેતર બંનેને નીકળવાનું છે. હસી લે, હસી લે, તારે જેટલું હસવું હોય ને હસી લે. તમારું મગજ છે ને બેર મારી ગયું છે પપ્પા, બેર મારી ગયું છે તમારું મગજ, કારણ કે આ બધી મિલકત મારી છે ને. કદાચ બની શકે કે એ મિલકત ન મળે તો. અને આ તારો વહેમ છે. એમ નથી, એમ તો તમારો છે, અને આ મિલકતના કાગળ છે ને તમે જોયા નહીં હોય, પણ તમને લોકોને બતાવી દઉં કે આ મિલકત હવે બધી મારી થઈ ગઈ છે. કારણ કે એમાં સાઈન જો રવિની ખોટી હોય તો. હા, અને એની પાસે તારું સીસીટીવી કેમેરામાં તારું બધું કેપ્ચર થઈ ગયું છે. આ ખોટી સાઈન છે, અને આ વસ્તુ અમને બતાવી દીધી છે રવિ. એટલે તું જે વહેમમાં હો ને તો એ ભૂલી જાજે, અને આ રસ્તો કાપવાનું ચાલુ કરી દે. ખોટું ચાલ બોલી રહ્યા છો ફટાફટ તમે લોકો. નીકળો તમે અહીંથી. તમે લોકો ખોટું બોલી રહ્યા છો, અમને લોકોને ફરમાવી રહ્યા છો. જોવો ને ફટાફટ. અરે સાઈન છે જ ને. મરનાવ્યા તો સાગર. જરા પ્રેમથી જરા ધારીને જોજો. હા, ક્યાંક જો. સાઈન તમારી એકાદમાં રહી ગઈ હોય તો જોઈ લો. જોઈ લે, જોઈ લે. અરે સાઈન તો એકમાં પણ નથી રહી, અને તમે જે આ ખોટી સાઈનની વાત કરો છો ને અમને લોકોને ફરમાવી જ રહ્યા છો. અમારી પાસે બધો વિડીયો રેકોર્ડિંગ છે. તમને શું લાગ્યું? આ છોકરાને આંખો નથી, હું એને મગજ નથી. તારે જેમ મગજ છે ને એમ આને પણ મગજ છે. તમને શું લાગ્યું કાકા? એક મિનિટ હું કહું એમને. તમને લોકોને શું લાગ્યું હતું કે અમે લોકો મૂર્ખા છે? હા, અને આમની આંખો નથી, પણ એમની આંખો હું છું.
તો મને બધી જ ખબર હતી કે તમારા લોકોના મનમાં કંઈક તો રંધાઈ રહ્યું છે. અને ત્યારથી જ મને શક હતો કે મારે થોડું ધ્યાન રાખવું પડશે, નહીં તો ખબર નહીં. તમે સાગર તમે બંને જે વાત કરતા હતા ને એ સાંભળી લીધી હતી. અને એટલે પહેલેથી જ મેં બધાને સજેસ્ટ કરી દીધા હતા. હા, કાકીએ મને બધું જ કહી દીધું હતું. અને સચેત કરનાર પણ કાકી જ હતા. મને તો થોડું હતું જ. અને હા, તને તો કેટલો પ્રેમ હતો ને મારી ઉપર, કેટલી લાગણી બતાવતી હતી. અરે કેટલી મીઠાશ. ચાલો મમ્મી અને નીકળો અમારા ઘરમાંથી. શરમ થવી જોઈએ. શરમ તો તને થવી જોઈએ. ભાભી હા, શરમ આવે છે તને? શરમ આવે છે જરા પણ? છોડો. નેહા એક લેડીઝ થઈને લેડીઝ સાથે ચીટિંગ કરે છે. એની પીઠ પાછળ ખંજર ગોપે છે તું. એ હવે શું જોઈ શું રહ્યો છો? નીકળ અમારા ઘરમાંથી. આજથી તું મારા માટે, તું મારો દીકરો નહીં, હું તારો બાપ નહીં. આજથી મારો દીકરો રવિ છે. ના કાકા, હા બેટા, તું એક શબ્દ નહીં બોલતો. તમે એવું ન કરો. થોડીક પણ લાજ શરમ બચી હોય ને તો નીકળી જાઓ. કાકા, સાગર નાનો છે એટલે કદાચ એનાથી ભૂલ થઈ ગઈ હોય તો આપણે એક વખત એને માફ કરી દઈએ તો. માફીની તો તું વાત જ નહીં કરતો. એ હવે આ ઘરમાં રહેવાને લાયક જ નથી. હું એને મારો છોકરો માનતો જ નથી. તું નીકળેશ કે નહીં? પોલીસને ફોન કરો એટલે લઈ જાય એમને વાજતે ગાજતે. સાગર ચાલે ચાલ. ચલો હા, પણ આ ઘરમાં રહીને હવે કોઈ ફાયદો જ નથી. ચાલ. કાકી, રવિ બેટા કાકા, બેસ. અમે પણ આજે ગામ જઈએ છીએ હા, અને અમારા લીધે અને તમારા ઘરમાં તકલીફ થઈ છે એના માટે માફી માંગીએ છીએ. અરે પણ બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી. હા, તારી અમાનત સંભાળ.